નમસ્કાર ગુજરાતના તમામ શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, શિક્ષણમાં 2025ના વર્ષમાં ડીઓડીપીઓ, ટીપીઓ, જીએસ ક્લાસ 2 ની જે અલગ અલગ જગ્યાઓ આવવાની છે. ડીઓડીપીઓ માટે 20 જગ્યાઓ, જીએસ ક્લાસ 2 ની 300 જગ્યા, ટીપીઓ માટે અત્યારે 40 જગ્યા માટે ફોર્મ કાલે ભરાઈ ગયા, છેલ્લો દિવસ હતો. હવે પરીક્ષા આવશે અને ટીપીઓ ની બીજી 35 જગ્યા ડિસેમ્બરમાં આવવાની છે. તો આ જગ્યાની તૈયારી માટે આપણી સાથે આજે પોડકાસ્ટમાં કે પટેલ છે બનાસકાંઠાથી, કે જેઓ આ ફિલ્ડમાં ખૂબ જ નિષ્ણાત છે. ખાસ શિક્ષણ સાથે સાથે એમનું જીકે પણ પાવરફુલ છે, એટલે આપણે એમની સાથે આજે ચર્ચા કરવાના છીએ જીએસ ક્લાસ 2 ની તૈયારી કઈ રીતે કરવી. તો ખાસ કે પટેલ, આપનું સ્વાગત છે આપણા પોડકાસ્ટ સિરીઝમાં. થેન્ક યુ. તો આજે આપણે, તમે જીએસ ક્લાસ 2 પરીક્ષા પાસ કરી લાસ્ટ, બરાબર, 7th રેન્ક સાથે જીએસ ક્લાસ 2 પાસ છે. તો તમારો અનુભવ લાસ્ટ ટાઈમની જે જીએસ ક્લાસ 2 છે એમાં કેવો રહ્યો એ જણાવો. જી સર, પહેલે તો નમસ્કાર. જેટલા ચેતન સરે કીધું છે એટલો હું હોશિયાર પણ નથી. વધુ પડતી મહેનત, પ્રયત્ન અને નિષ્ફળતામાંથી નિરાશ ન થઈ અને ધરાતલ પર રહી અને હાર્ડવર્ક કર્યું છે એનું આ પરિણામ છે. પરંતુ જે લાસ્ટ એક્ઝામ લેવાઈ હતી, બહુ જ ટફ કોમ્પિટિશન હતી અમારી વચ્ચે, કારણ કે 141 જગ્યા હતી અને કેન્ડિડેટની અવેરનેસ આગળની પરીક્ષાના કારણે એટલી બધી વધી ચૂકી હતી કે બહુ જ એક સારો માહોલ તૈયાર થયો હતો. પરીક્ષાના અનુભવના અંતે ખરેખર આજે જે એ અનુભવ રહ્યો છે કે આજે અમને શિક્ષણમાં પણ કામ લાગી રહ્યું છે અને ખૂબ સારા એ કહી શકાય કે કાયદાઓનું વાંચન હોય, જીએસનું વાંચન હોય, એના લીધે અમને અત્યારે પણ આવનારી પરીક્ષામાં અને અત્યારે વર્ક કરી રહ્યા છીએ જે શિક્ષણમાં, એમાં પણ બહુ કામ લાગ્યું છે સર. ખાસ કે પટેલની જો હું વિશેષતા તમને કહું તો એમણે પીએસઆઈ, પીઆઈ જેવી પરીક્ષાઓ પણ 2-3 વાર પાસ કરી છે. પીપીએસસી ક્લાસ 1-2 પણ પાસ કરી છે, એટલે એમનું જીકે બહુ સાઉન્ડ છે. તો આપણી આવનારી જે ડીઓડીપીઓ પરીક્ષા છે કે ટીપીઓ છે, જીએસ ક્લાસ 2 છે, તો એમાં જીકે નો રોલ શું રહેશે અને તમે જીકે કઈ રીતે તૈયાર કર્યું કે તમારું જીકે આટલું સાઉન્ડ છે? જનરલી આપણા શિક્ષકોને પ્રશ્ન શું છે કે શિક્ષણનું તૈયાર થઈ જશે કન્સર્ન સબ્જેક્ટ, પણ જીકે આવડતું હોતું નથી. તો જીકે માટે કંઈક આમ વિશેષ તમે ટિપ્સ આપો. જી સર, લાસ્ટ યર જે લાસ્ટ ટાઈમ એક્ઝામ લેવાયેલી છે જીએસ ની, એ પરીક્ષામાં જે પેપર બે એક સાથે જ આવતા હતા, જેમાં જીકે નું પેપર છે એ 100 માર્ક્સનું હતું અને બાકીનું જે કન્સર્નિંગ સબ્જેક્ટ છે એ 200 માર્ક્સના રહેતા હતા. પણ અત્યાર સુધી મેં જે જીપીએસસી ની પરીક્ષાઓ આપી છે એમાં મને એવું લાગે છે કે લાસ્ટ યરનું જે જીકે નું પેપર હતું એ સૌથી હાર્ડ મને લાગ્યું છે. અને મારી સાથે ઘણા બધા અધિકારી પાસ થયા છે. એમાં અમારું એક ગ્રુપ ચાલતું, વોટ્સએપ ગ્રુપ, એની અંદર જે લોકોના રેન્ક સારા છે એમના પણ જીકે ના પેપરમાં 10 માર્ક્સ, 15 માર્ક્સ, 17 માર્ક્સ આવા આવેલા છે. એટલે સૌથી મોટી નબળાઈ જો કોઈ હોય આ પરીક્ષામાં તો એ એજ્યુકેશન સબ્જેક્ટ, મતલબ એજ્યુકેશનમાં જે પણ ટીચર્સ છે, પ્રિન્સિપલ છે, એમની મોટે ભાગે એ કહી શકાય કે બહુ જ તૈયારીની જરૂર પડશે તો એ જીકેમાં પડશે, કારણ કે એની અંદર બહુ જ વાંચન કરવાની આવશ્યકતા મને લાગી રહી છે. આપણે આ વખતે જીકે નું સોલ્યુશન આ રીતે લાવ્યા છીએ કે જીકે માટે આપણે એવું સરસ મજાનું જ્ઞાન સંહિતા પુસ્તક બનાવ્યું છે. આજે તમને સુપ્રત કરીએ છીએ. આ પુસ્તકની આપણે 800 પેજનું પુસ્તક છે. એક એક ટોપિકની આપણે ટેસ્ટ લઈ લઈએ છીએ અને બધા જીકે ના વિડીયો પણ તમારા લાઈવ આવી જાય, રેકોર્ડેડ મળી જાય. એટલે રેકોર્ડેડ વિડીયો જોવાનો, પુસ્તક વાંચવાનું, ટેસ્ટ આપવાની અને પછી લાઈવ વિડીયો જોવાનો. કારણ કે જીકે દરિયો છે અને આ દરિયાની અંદર તમે જો સારી રીતે સ્કોર કરવો હોય તો આ જ્ઞાન સંહિતા પુસ્તક છે, એમાંથી આપણે અનમોલ મોતી સમાન આ પુસ્તક બનાવ્યું છે, તમને આ સુપ્રત કરીએ છીએ. થેન્ક યુ સો મચ સર. અને જે લાસ્ટ અમારી જે બેચ હતી 141 ની, એમાં જે સર જે ટોપર હતા એ મોટા ભાગના એવા ટોપર હતા કે જેમનું જીકે સારું, કારણ કે બંનેમાં જો બેલેન્સ જળવાશે તો જ આપણો રેન્ક આવી શકશે. અને સાહેબે જે કીધું દરિયો, તો એ વાતને હું સ્વીકારું છું કે આ પર્ટિક્યુલર સબ્જેક્ટને તમે કરવા જશો તો બહુ જ ટાઈમ માંગી લે એવું છે અને પેપર પણ કમ્પેરેટિવલી થોડું જીકે વાળું પેપર છે એ ટફ તો રહે જ છે. પાછળના કાયદા તો આપણે રોજ કામ કરતા હોઈએ છીએ, શિક્ષણ સાથે સંકળાયેલા હોઈએ, એટલે એમાં બહુ વાંધો નથી આવતો. કાયદા કેવું છે કે એક વાત તમે પાકા કરી લીધા એટલે સિલેબસ ની બહાર કઈ પૂછાતું નથી. જી સર, બિલકુલ. જે જીકે નો સિલેબસ કેવો છે કે જીપીએસસી ક્લાસ 1-2 વાળાને આ જ સિલેબસ આપી દીધો છે. જી સર. આપણને જે સિલેબસમાંથી જીકે પૂછાવાનું છે એ જ જીકે છે, જીપીએસસી ક્લાસ 1-2 છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, પીઆઈ છે, બરાબર. એટલે
તમામ માટે જીકે છે એ કોમન કરી દીધું. એટલે જીકે આપણે જ્યારે શિક્ષક તરીકે તૈયારી કરતા હોય ને ઘણા સમયથી જીકે થી દૂર હોય, જે સોશિયલ સાયન્સના ટીચર છે એ થોડા નજીક હોય, પણ ગણિત વિજ્ઞાન વાળાને બધાને એવું હોય કે સાહેબ મને જીકે ના આવડે, પણ ખરેખર ગણિત વિજ્ઞાન વાળા જ સારો સ્કોર કરી આવે છે. ઇંગ્લિશ વાળાને એવું હોય મને જીકે ના આવડે, પણ ઇંગ્લિશ વાળા જ સારો સ્કોર કરી આવે છે. તમને કદાચ એવું હોય કે સમજો હું સોશિયલ સાયન્સ નો ટીચર છું, મને આવડશે જીકે, તો એ ખરી હજી તમે અંધારામાં છો. એવું નથી સોશિયલ સાયન્સ ના ટીચર ને આવડે, કારણ કે તમારું જે સોશિયલ સાયન્સ છે આપણું, તમે 6 થી 10 ભણાવ્યું, પણ એનાથી પણ બહુ અપ લેવલના પ્રશ્નો જીપીએસસી પૂછતી હોય છે. એટલે જીકે સારી રીતે સ્ટ્રેટેજીથી તૈયાર કરો તો જે રીતે સમજો કે પટેલે જીકે તૈયાર કર્યું હતું, તમારે જીકે નો સ્કોર સારો થયો છે. જી સર, મારો જે જીકે નો સ્કોર છે એ સારો હતો. અને મારી જે એક્ઝામ હતી ને સર, એમાં એવું હતું કે 24 જાન્યુઆરીએ એક્ઝામ લેવાઈ હતી અને 26 જાન્યુઆરીએ મારું પીઆઈ નું ઇન્ટરવ્યુ હતું. એટલે મેં આના ઉપર બહુ ઓછું ફોકસ રાખ્યું હતું, પણ પીઆઈ નો વધારે પડતું ફોકસ હતું. એટલે મારી આગળના દિવસે એક્ઝામ હતી, પણ જે મારો જૂનો અનુભવ હતો જીકે નો, જીકે માં ખાસ કરીને સાહેબે જે રીતે વાત કરી છે એમાં કોઈ મેથેમેટિક્સ ના ટીચર્સ હોય એવું વિચારે કે હું તો મેથ્સમાં માર્ક્સ લાવી દઈશ એમ, તો એવું પણ નથી અહીંયા આગળ. તમારે પાસે સમય નથી. હા, બિલકુલ. 1 કલાકમાં તમારે 100 એમસીક્યુ કરવાના, એમાં મેથ્સ રીઝનિંગ ના તમે કરવા જશો ને તો જીકે છૂટી જશે. ટાઈમ મેનેજમેન્ટ ખૂબ અગત્યનું છે એમ. અને પેપર પૂરું કરવું ને એ ચેલેન્જ છે. જી, એટલે એનું ટાઈમ મેનેજમેન્ટ પણ જરૂરી છે. પછી એના સિલેબસની તૈયારી કરતા હોઈએ ત્યારે હું એક એ પણ કહેવા માંગુ છું કે જ્યારે પણ આપણે તૈયારી કરવા બેસીએ તો આપણા ટેબલ ઉપર બે વસ્તુ અવશ્ય હોવી જોઈએ. એક સિલેબસ અને બીજું પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર. અને જે કોઈ ટેસ્ટ સિરીઝ હોય, જેમ કે મેં આપના દ્વારા લેવાયેલી ટેસ્ટ સિરીઝ ગયા વખતે આપી હતી, તો એ ટેસ્ટ સિરીઝ મારફતે પણ આપણે આપણું આકલન કરી શકીએ કે આપણે ક્યાં છીએ. કારણ કે જ્યારે ટેસ્ટ સિરીઝ લેવામાં આવતી હોય ત્યારે અંદર 1000 સ્ટુડન્ટ ટેસ્ટ સિરીઝ આપતા હોય છે, તો એમાં આપણને ખ્યાલ આવે કે 1000 માં આપણે ક્યાં છીએ એમ. અને એના જે છે ત્યાં આગળ માની લો કે કોઈ ભૂલ થઈ છે, ટાઈમ મેનેજમેન્ટ કેવું છે, તો એ જે છે એના આધારે આપણે આગળની પરીક્ષા જે મેઇન છે આપણી જે જીપીએસસી દ્વારા લેનાર છે એનું એક આયોજન વ્યવસ્થિત રીતે કરી શકીએ. શિક્ષણ વિષયની જે કન્સર્ન સબ્જેક્ટની તૈયારી છે 200 ગુણની, આ વખતે એક થોડો ચેન્જ આવ્યો છે. જી સર. આ વખતે જીકે ની 100 ગુણની પરીક્ષા પહેલા લઈ લેશે. હા. બધા ડીઓ ડીપીઓ અને જીએસ ક્લાસ 2 બંનેની જાહેરાત જુલાઈમાં છે. જી. બંનેની એક્ઝામ નવેમ્બરમાં છે. તો એમાં પણ એવું બની શકે બંનેની જીકે ની પરીક્ષા સાથે લઈ લેશે. એટલે જીકે માટે તમને 1 કલાક મળવાની છે, 100 એમસીક્યુ છે. કન્સર્ન સબ્જેક્ટ માટે 2 કલાક મળવાની, 200 એમસીક્યુ છે. તો કન્સર્ન સબ્જેક્ટમાં તમારે કઈ રીતે તૈયારી કરેલી અને એમાં કયા પોઈન્ટ બહુ અગત્યના રહ્યા? જી સર, જે કન્સર્ન સબ્જેક્ટ છે એમાં જે આગળની એક્ઝામ લેવાઈ હતી એનો સિલેબસ થોડો નાનો હતો. આપણી જે આ એક્ઝામ હતી 125 નંબરની જે જાહેરાત છે એમાં સિલેબસમાં કેટલાક ટોપિક વધારાના એડ કર્યા હતા. અને મને એવું લાગે છે કે આવનારી પરીક્ષા ફરી પાછા થોડા વધારે હવે કદાચ શું છે જીસીએસ ના અમુક વોલ્યુમ વધારશે. જી. અત્યાર સુધી રજા અને પેન્શન હતું, જી. કદાચ હવે રજા પેન્શન સાથે પગાર આધારિત ભથ્થા, નોકરીની સામાન્ય શરતો એડ કરી શકે. જી. પંચાયતના શિસ્ત અને સેવાના નિયમો, પંચાયતના વર્તણૂકના નિયમો, પંચાયત અધિનિયમ એડ કરી શકે. જી. એટલે ટીપીઓ નો સિલેબસ આપણો આવશે. એ સિલેબસ પછી ડીઓ ડીપીઓ માં આવવાનો જ છે. એટલે ટીપીઓ નો સિલેબસ આપણો લગભગ હવે એકાદ વીકમાં જાહેર થઈ જશે. આપણે એવી ઈચ્છા રાખીએ કે ભાઈ ઝડપથી જાહેર થાય. ડન. તો આપણે એક અત્યારે પુસ્તક કન્સર્ન સબ્જેક્ટ માટે તો આ બનાવ્યું છે, શિક્ષણ સંહિતા ભાગ 1. આ પુસ્તકમાં આપણે મોટા ભાગના ટોપિક લઈ લીધા છે. જી. હવે કોઈ નવા ટોપિક આવે છે, આપણે એક શિક્ષણ સંહિતા ભાગ 2 પણ બનાવીએ છીએ, જી. કે જેમાં એ ટોપિક બધા આવરી લેશું, અને જેથી કરીને શિક્ષણ રિલેટેડ 200 ગુણનો તમને સંપૂર્ણ અભ્યાસક્રમનું મટીરીયલ મળી જાય અને એની ટેસ્ટ થઈ જાય. આની પણ આપણે દરેક ટોપિકની ટેસ્ટ કરીશું. તો આ પુસ્તક પણ આજ તમને સુપ્રત કરીએ કે તમે ભવિષ્યમાં ડીઓ ડીપીઓ બનો અને તમારી જે તૈયારી છે એને સતત આગળ વધારો. બિલકુલ. હવે ઇન્ટરવ્યુ અગત્યનું છે. હા. પરીક્ષા પાસ થઈ જાય ને પછી એવું થઈ જાય કે ઓહો હવે પરીક્ષા પાસ થઈ ગયા આપણે, પણ પરીક્ષા પાસ થઈ ગયા પછી જ ચેલેન્જ છે. જી, બિલકુલ બિલકુલ બિલકુલ. કારણ કે ઇન્ટરવ્યુ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં તમારો કોઈ વિષય ફિક્સ જ નથી. તમે અગાઉ જ્યારે મારો ઇન્ટરવ્યુ અગાઉ થયેલા છે, પીઆઈ માં થયેલું છે, ક્લાસ 1-2 માં થયેલું છે, અને આ જીએસ નું ઇન્ટરવ્યુ છે. બરાબર છે. તો એના પહેલા ઇન્ટરવ્યુમાં જતા પહેલા આપણે ઘણી જગ્યાએ મોક ઇન્ટરવ્યુ આપતા હોય છે. અને સર હું એ બાબતને અહીંયા આગળ ચોક્કસ કહીશ કે મોક ઇન્ટરવ્યુ સૌથી અગત્યનું ગણાય મેઇન્સ ઇન્ટરવ્યુ માટે એમ. કારણ કે આપણે જ્યારે જે સામે બેસીએ છીએ અને જે ફિયર દેખાય છે આપણામાં, કોન્ફિડન્સ છે,
આ Eye બધી જ contact. વસ્તુ મેટર કરતી હોય છે. ચહેરાના જેસ્ચર બદલાઈ જતા હોય છે. સાહેબ. એટલે જ્યારે પણ ઇન્ટરવ્યુ આપવા જઈએ છીએ તો ઇન્ટરવ્યુમાં મારી એક સલાહ રહેશે દરેકને કે જ્યારે પણ આપણી પ્રિલિમ્સ એક્ઝામ પૂરી થઈ જાય છે, આમાં સારું છે કે મેઇન્સ નથી, પ્રિલિમ્સ આપો MCQ તમારે 300 MCQ ની પરીક્ષા પૂરી પછી કરવાની ઇન્ટરવ્યુ છે. તરત જ ઇન્ટરવ્યુ છે. અને ઇન્ટરવ્યુમાં પણ જેના ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ છે એ રેન્ક માટે મતલબ હકદાર છે. જો મારો જે એક્સપિરિયન્સ છે ને, ઇન્ટરવ્યુ ના સારા ગુણ એને જ આવે છે કે જેનું GK સારું હોય. જી બિલકુલ. અને ઇન્ટરવ્યુમાં પણ જે સામે બેઠા હોય એકદમ તજજ્ઞ હોય એટલે છે. તમે અત્યારે એવું ગણો ને કે ભાઈ GK ના 100 ગુણ છે, 200 ગુણ કન્સર્ન સબ્જેક્ટમાં છે, પણ એવું નથી. GK ના 100 નથી. જી. તમારા ઇન્ટરવ્યુ ના જે 100 ગુણ છે ને એમાં GK સારું એવું પૂછાય ને, ઇન્ટરવ્યુ નું સિલેક્શનમાં બહુ મોટો રોલ છે. ઇન્ટરવ્યુ તમે જે સ્કોર કરો ને 100 માંથી એ તમારે સીધું જ 50 ના સ્કોરમાં જશે. ઓલો 300 માંથી જે સ્કોર કરો ને એ 50 માં જશે. જી. એટલે ઇન્ટરવ્યુ તમારું સારું તો જ જાય કે જો તમે સારામાં સારું જીકે જાણતા હોય, તમારું જિલ્લાઓનું નોલેજ સારું હોય, તમારું કરંટ અફેર્સ સારું હોય. શિક્ષણનું તમે જાણો જ છો તો જ તમે પાસ થયા છો. પણ તમે કરંટ એક અધિકારી તરીકે જાહેર વહીવટ તમને કેટલું આવડે છે, આરટીઆઈ એક્ટ તમે કેટલું જાણો છો, કરંટ સબ્જેક્ટ સાથે તમે કેટલા જોડાયેલા છો, આ બહુ અગત્યની બાબત છે. એટલે આ વસ્તુ તમારે સમજો કે તમારા ઇન્ટરવ્યુમાં સારો સ્કોર જી, હશે. કેટલો સર, સ્કોર હતો? મારા ઇન્ટરવ્યુમાં 60 માર્ક્સ છે. એટલે એ સારા કહેવાય, બહુ સારા કહેવાય. બિલકુલ. અને જે સાહેબે કીધું છે એ રીતે ઇન્ટરવ્યુમાં માત્ર એજ્યુકેશન પૂછે એવું નથી. જેમ કે મારા ઇન્ટરવ્યુની હું વાત હા, કરું વાત કરો. તો જે પણ સબ્જેક્ટ છે, મતલબ ઇન્ટરવ્યુના એક 5 પિલર્સ છે. હા. તો એની અંદર આપણે જ્યાં આગળ માની લો કે જોબ કરી રહ્યા છીએ એનો પણ સારો એવો પોર્શન હોય છે. પછી હું ત્યાં ગયો એટલે મને જીકેના પ્રશ્નો પૂછવામાં આવ્યા. એટલે મારા જીકેના પ્રશ્નો 4-5 પૂછ્યા મને શરૂઆતમાં, અને સાચા પડ્યા તો મને સામેથી જ પૂછી લીધું કે સાહેબે, પેનલ હતા એના અધ્યક્ષ હતા એમણે કે તમે બીજું કોઈ તૈયારી કરો છો આને લગતી એમ? એટલે મેં કીધું કે હા સર, આટલી પરીક્ષાઓ આપેલી છે પણ એમાં આ પ્રકારનું પરિણામ મળ્યું છે. એટલે પછી એમણે મને જીકે ઉપર વધારે ફોકસ કર્યું એમ. અને મોટા ભાગના મતલબ જીકેની સારી તૈયારી હતી તો એ પ્રશ્નનો સાચા જવાબ આપી શક્યો. પછી આપણો કન્સર્નિંગ છે કે ત્યાં કાયદાઓ છે 1972 હતા, 74 હતા, 64 હતા, પછી આરટીઈ હતા, અને બીજું કે ખાસ જે માની લો કે ચર્ચામાં છે, કોઈમાં બદલાવ થયો છે, એ ખાસ પૂછે. જે કરંટ છે એ બધી મોસ્ટ હોય છે. અને ન્યૂઝપેપર સર બહુ અગત્યના હોય છે. છેલ્લા દિવસોમાં જ્યારે પણ મોટી ઘટનાઓ બનતી હોય છે તો એને આપણે અવશ્ય ફોલો કરવી જોઈએ, જેના કારણે ઇન્ટરવ્યુમાં આ પ્રકારના ક્વેશ્ચન આવવાની પૂરી સંભાવના છે. તો એ પણ સલાહ આપીશ કે ન્યૂઝપેપર તો અવશ્ય વાંચવું, કારણ કે મારો સૌથી સ્ટ્રોંગ જે પોઈન્ટ હતો તો એ ન્યૂઝપેપરને અંદર શોખ પૂછે છે ખાસ તો. હા. એટલે શોખમાં મેં ઘણા બધા શોખ બદલ્યા. શોખ હોવો તો જોઈએ, એવું નહીં કહેવાનું કે મારે કોઈ શોખ જ નથી. શોખ કમ્પલસરી રાખવાનો. શોખ બદલતા અંતે મેં પછી મારું જે સંદેશ ન્યૂઝપેપર છે એમાં કૃષ્ણકાંત ઉનડકટનો જે લેખ આવે છે, એક્સ્ટ્રા કોમેન્ટ, એનો હું રેગ્યુલર વાચક છું. અને મેં જ્યાં મોક ઇન્ટરવ્યુ આપ્યા છે ત્યાં આગળ હું બહુ સારી કોન્ફિડન્સથી એને કરી શક્યો છું. એટલે આ જે મલ્ટિપલ જે એંગલ છે એ એંગલમાં જો તમે ફિટ બેસો છો તો ઇન્ટરવ્યુ બાબતે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ઇન્ટરવ્યુમાં કોઈ એવું હોય કે આ તો ખાલી પર્સનાલિટી ટેસ્ટ છે, એમાં તો આપણે હાવભાવ રાખીશું સારા, તો એ તો એક બે ક્વેશ્ચન આવે ત્યાં જ ખબર પડી જાય કે કેટલું છે એમ. નહીં, ઇન્ટરવ્યુમાં તમારે એક જો ન્યૂઝ ફોકસ એ વાંચો, જે રીતે સમજો કૃષ્ણકાંત ઉનડકટનું કીધું સંદેશ ન્યૂઝમાંથી, એ રીતે આપણે ઇનસાઇડ સ્ટોરી વાંચો, તમે આ ન્યૂઝ ફોકસ એક આર્ટિકલ આવે છે, બહુ સરસ છે. પછી એડિટોરિયલ વાંચો, જેથી કરીને તમારું નોલેજ એનરિચ થશે. તમે સમજો કે એક શિક્ષક તરીકે પણ આપણે પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે વાંચવું જરૂરી છે. શિક્ષણને લગતી કરંટ બાબતો તો ઠીક છે, પણ બીજી જનરલ જે કરંટ બાબત છે, ઇન્ટરનેશનલ અફેર્સ, આપણા આંતરરાષ્ટ્રીય સંબંધો છે, ભારતની અંદર સમજો મહાકુંભ છે અત્યારે, તો મહાકુંભ નું શું અગત્યતા છે, આવા પ્રશ્નો અત્યારે ઇન્ટરવ્યુ પૂછે છે. અત્યારે અમેરિકાએ ટ્રેડ વોર શરૂ કર્યું છે, તો વોટ ઇઝ ટ્રેડ વોર? હવે આપણને ટ્રેડ વોર વિશેનો કન્સેપ્ટ જ ખ્યાલ ના હોય. અને એક સર હું એ બાબત એડ કરવા માંગુ છું કે જે પણ આ પરીક્ષા સાથે આ આવનાર પરીક્ષા મોટા ભાગના એચટાટ આચાર્યશ્રી છે બધા જ આપનાર છે. તો અત્યારે જે પણ ટોપિક બને છે તો એને ન માત્ર કરંટ તરીકે જોવો જોઈએ, પણ એને ઇન્ટરવ્યુના પર્સપેક્ટિવથી મલ્ટિપલ એંગલમાં વિચારવો જોઈએ, ડિસ્કસ કરવો જોઈએ. અને ખાસ એના માટે તમારે છે ને આ એક્સ્ટ્રા કોમેન્ટ્સ છે કે તમારા ઇનસાઇડ સ્ટોરી છે, તો આ તમારે છે ને અમુક જે એડિટોરિયલ છે ને બહુ સરસ હોય છે. મલ્ટિપલ વિચારીશું તો જ નવી દિશાઓ મળશે અને તો જ આપણા સારા માર્ક્સ ઇન્ટરવ્યુમાં આપણને મળી શકે છે.
હવે આપણે છેલ્લો પ્રશ્ન આજનો લઈએ તમારા પોડકાસ્ટનો. તો આવનારી પરીક્ષા છે જી. એને તમારા અનુભવના આધારે કઈ રીતે જોઈ શકો છો? હવે કોમ્પિટિશન વધશે અને પેપરનું લેવલ પણ કેટલું વધશે અને ઇન્ટરવ્યુમાં પણ કેવું લેવલ રહેવાનું છે એ થોડું એકવાર કોમ્પિટિશનની જો વાત કરીએ તો હું બનાસકાંઠાથી બિલોંગ કરું છું અને અમારા બનાસકાંઠાનો એક એવો ઇતિહાસ રહેલો છે કે બનાસકાંઠામાં મેક્સિમમ કેન્ડિડેટ્સ પાસ થાય છે કારણ કે ભૌગોલિક દ્રષ્ટિએ પણ બનાસકાંઠા મોટો છે અને અવેરનેસ પણ ખૂબ છે અને એવા સારા એવા જે તજજ્ઞ છે એ ગ્રુપ્સ પણ ચલાવી રહ્યા છે બનાસકાંઠામાં. એટલે આ વખતે પણ મને લાગે છે કે આ વખતે અમે બનાસકાંઠામાં રેકોર્ડ તોડીશું છે, રેકોર્ડ તોડીશું અને અમારી પણ એવી ઈચ્છા છે કે અમારા જિલ્લામાંથી ખૂબ સારી સંખ્યામાં પાસ થાય. તમારા ડીઓ સાહેબે કેવું છે કે ભાઈ ઉત્સાહી છે હિતેશ પટેલ સાહેબ? એટલે જી બિલકુલ સાહેબ, એ હિતેશ પટેલ ખાસ સાહેબ સપોર્ટ કરશે બધા આપણા શિક્ષકોને હા. હેડસ્ટાર્ટને. બિલકુલ બિલકુલ સાહેબ. વિનુભાઈ પણ ઉત્સાહી છે. વિનુભાઈ સાહેબનો ફોન આવેલો એટલે એ પણ શું છે તમારા જિલ્લાના વડા તમને સપોર્ટ કરતા હોય, સરસ તૈયારી કરો ને આપણા જિલ્લામાંથી મેક્સિમમ ક્લાસ 1 ક્લાસ 2 બને તો એ એમના માટે ગૌરવની વાત કહેવાય અને તમારા માટે કે ભાઈ તમને તમારા જિલ્લાના શિક્ષણના વડા છે એ આ તૈયારી તમે સારી રીતે કરીને અધિકારી બનો. સર અમારા જે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે હિતેશ પટેલ સાહેબ, એમણે તો અમે ઘણીવાર ચર્ચા થાય એટલે એમનો પણ એવો એક ટાર્ગેટ છે કે અમારા બનાસકાંઠામાંથી સૌથી વધારે કેન્ડિડેટ પાસ થવા જોઈએ અને એને માર્ગદર્શનનો એક સેમિનાર રાખવાનું પણ એ આયોજન છે. પણ હાલ બોર્ડની પરીક્ષા સાથે એ બીજી છે તો બોર્ડની પરીક્ષા પતશે એટલે એક સારો એવો સેમિનાર કરવાની પણ સાહેબ વાત કરતા હતા જેથી કરીને માર્ગદર્શન પણ મળી રહે અને કોઈને કોઈ ઇસ્યુ હોય તો મળી શકે. અને ટેકનિકલી એટલા હોશિયાર છે સાહેબ કે દરેક બાબત અહીં આગળ કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય કે કંઈ પણ હોય એમનું ટેકનિકલી ઇનોવેશન હોય ને હોય જ અને એની રાજ્ય કક્ષાએ પણ નોંધ લેવાઈ છે આ વખતે બોર્ડ પરીક્ષાને લઈને. વડોદરા હમણાં અમે ગયા હતા ત્યાં પણ મહેશ પાંડે સાહેબ પણ એવું ઇનિશિયેટિવ કે ભાઈ અમારા જિલ્લામાંથી મેક્સિમમ. પણ સાહેબ અમે એ તો ચોક્કસ કહીશું કે અમારો જિલ્લો આ વખતે રેકોર્ડ તોડશે. ના, એ તો બનાસકાંઠાનો તો મને વિશ્વાસ છે કારણ કે બનાસકાંઠાના શિક્ષકો સાથે હું ઘણા સમયથી જોડાયેલો છું અને બહુ બધા ક્લાસ 2 આપણા બનાસકાંઠામાં છે એટલે એ લોકો પણ હેલ્પ કરશે. બિલકુલ સાહેબ, આજે લગભગ મોર ધેન 50 થી વધારે ક્લાસ 2 અત્યારે અમારા જિલ્લામાં ફરજ બજાવે છે. એટલે આખા મોરલ ઓફ ધ સ્ટોરી જો કહીએ આપણે મતલબ આખી તૈયારીની કે જે સફળતા મેળવવી હોય તો શું કરવું જોઈએ, તો સૌથી પહેલું પ્રિલિમ્સ પર મેઇન ફોકસ કરવું જોઈએ. હવે પ્રિલિમ્સના 2 ભાગ કરી દીધા છે. જીકે તો અત્યારે કાયદાવાળું જે છે પાર્ટ 2 છે એમાં તો આપણે કરી શકીશું પણ મેઇન ફોકસ જીકે નું ડે ટુ ડે વાંચવાની ટેવ પાડવી જોઈએ અને સાથે સાથે કરંટ અફેર્સ માટે ન્યૂઝપેપર રેગ્યુલર વાંચીશું પ્લસ કોઈ એવું માની લો કે મેગેઝિન આવે છે તો એક મેગેઝિન પણ આપણે એને રેગ્યુલર ફોલો કરીશું. ખાસ જ્યાં પણ એજ્યુકેશનને લગતા જે પણ બદલાવ આવી રહ્યા છે તો એ કરંટ અફેર્સને ધ્યાન રાખીશું. ત્યાર પછી આવે છે કન્સર્નિંગ સબ્જેક્ટનો કાયદાઓનો, તો એમાં પણ દિન પ્રતિદિન બદલાવ આવી રહ્યા છે. પછી એનઈપી જે છે તો એનઈપી નું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ છે એના પ્રશ્નો આવશે તો એના પ્રશ્નો તો આવવાના જ છે. એનઈપી ના અમારા વખતે પણ બહુ પ્રશ્નો પૂછાયા હતા. તમારી વખતે તો નવું આવી જાય એટલે આ જે પાર્ટ 1 અને પાર્ટ 2 જે છે એની તૈયારી સાથે પછી અમે એવું વિચારીએ કે આમાં પાસ થઈશું તો પછી ઇન્ટરવ્યુની તૈયારી કરીશું પણ એ બહુ ટુ મચ લેટ કહી શકાય. ઇન્ટરવ્યુની તૈયારી ત્યારથી જ કરવી જોઈએ જ્યારથી આપણે પ્રિલિમ્સ ચાલુ કરીએ. ફોર્મ ભરો ને ત્યારથી શરૂ કરી દેવાનું. જી બિલકુલ. ઇન્ટરવ્યુની તૈયારી ફોર્મ ભરો ને ત્યારથી શરૂ કરો ને તો બેસ્ટ તૈયારી થાય. દરેક એંગલને ઇન્ટરવ્યુના પર્સપેક્ટિવથી જોવો જોઈએ. તો આમ જોવા જઈએ તો આખું જો માની લો કે આને તમે એક કમ્પ્રાઇઝ કરો તો ખૂબ સારી તૈયારી કરી શકાય. પણ આમાં એક છે કે સર નિયમિત જે તૈયારી કરે છે એને થોડી સારી એવી સફળતા મળે છે અને ગાઈડન્સ મળે તો એ 4 ચાંદ લાગી જાય છે. અને અમે બધા જે કરેલું છે એ ગાઈડન્સથી જ મળ્યું છે. અમને ઘણા બધા સર દ્વારા ગાઈડન્સ આપવામાં આવ્યું હતું અને એના લીધે જ આજે આ જે રેન્ક છે. બાકી અમને એવું હતું કે આટલી બધી જીપીએસસી ની પરીક્ષાઓ મેઇન્સ આપી છે, ઇન્ટરવ્યુ આપ્યા છે તો આ વખતે સારા એવા સફળ થઈ જઈએ તો સારું. પણ આટલો મોટો રેન્ક 7th રેન્ક આવશે ગુજરાતમાં અને ઘણા બધા એવી ચિંતા કરતા હોય હું તૈયારી કરું નપાસ થઈ તો. હવે તમે કેટલી વાર નપાસ થઈ ગયો? ખાલી એકવાર. એ તો હું ચોક્કસ કહીશ કે મેં જીપીએસસી ક્લાસ 1 2 ની મેઇન્સ અને અમુકમાં ઇન્ટરવ્યુ સુધી ટોટલ 7 મેઇન્સ આપી છે. મેં છેલ્લે લેવાયેલી હમણાં જે મેઇન્સ હતી એ પણ આપી છે. મેં 2024 ની મેઇન્સ પણ આપી છે, હજુ પણ વાંચું છું. એટલે પાસ થઈ જાવ ત્યારે લોકોને એવું થાય કે તમે લકી છો. મેં એટલા પ્રયત્ન કર્યા છે, ગાંધીનગર આવીને કેટલા ધક્કા કરી ગયા એની કોઈ ખબર નથી હોતી. જી સર. આ તો રિઝલ્ટ આવે ને ત્યારે તમે કહો સાહેબ તમે રેન્ક લઈ આવ્યા, તમે પાસ થઈ ગયા. જી. પણ એના માટે બહુ મોટી મહેનત હોય છે અને હું છેલ્લે ખાસ આમ એવું કહું કે ક્યુ ડરે જિંદગી મેં ક્યાં હોગા. હા, પરીક્ષા આપવાની જોઈએ, શિક્ષક છો, ફોર્મ ભરવાનું જોઈએ, આપણે તક મળી છે તો. આ તો કેવું છે કે આપણે એવો બચાવ કરીએ કે હું પાસ નહીં થઉં તો લોકો હસશે. ભાઈ કશું જ એવું હોતું નથી. આપણે તૈયારી કરવી હોય તો પહેલા તો એક મનમાં નક્કી કરી લેવાનું કે ભાઈ
कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, बराबर। લોકો શું કહે એની ચિંતા નહીં કરવાની, सबसे बड़ा रोग क्या कहेंगे लोग એની ચિંતા કરવાની, આપણે એવો અભિગમ અપનાવવાનો, ક્यों डरे जिंदगी में, क्या होगा, कुछ न होगा तो तजुर्बा होगा। બહુ બધી પરીક્ષા આવવાની છે, ડીઓ ડીપીઓ ની પરીક્ષા, જીએસ ક્લાસ 2 ની પરીક્ષા, ટીપીઓ ની પરીક્ષા, બીજી વાર ટીપીઓ, બીજી